હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જક્ષુભાઈ ઉઠી ગયા છે અને નાઈન તૈયાર થઈ ગયા છે. અરે વાહ, બહુ સરસ તિલક ચાંદલો કરી દીધો. જય સ્વામિનારાયણ. જા જજન પગે લાગે. જય સ્વામિનારાયણ. ક્યાંય નથી વાગ્યું કે તો ક્યાં લસરપટ્ટી ખાવા જા છો? બાય જાઓ, લસરપટ્ટી ખાઈ આવો. અહીંયા મને છે ને, જો આ ઝાડ છે ને એની અંદર ઓરેન્જ ફૂલ આવ્યા છે ને એ બહુ ગમે છે. અને અમારે અહીંયા પરબધામ છે ને, પરબધામનો રસ્તો છે ને એ પહેલાં અહીંયાથી આ સીધો હતો. અને આ જે આ જગ્યા છે ને એ ખેડૂતની હતી અને એણે પછી અહીંયા રસ્તો કરવા માટે પરબધામ માટે થોડો એનો ખેતરમાંથી રસ્તો આપી દીધો હતો. પણ હવે અહીંયાથી રસ્તો નીકળ્યો છે, આ જોઈ શકો છો. આ નવો રસ્તો બન્યો ને એટલે આ ખેડૂતને એની જગ્યા પાછી મળી ગઈ. અને આમાં તો એ વાવણી કરતા જ હતા, આ જગ્યા પાછી મળી ગઈ ને એટલે હવે એમાં પણ વાવણી કરવા લાગ્યા છે. તો આટલું એણે ખેડી નાખ્યું છે, ઓરસ ચોરસ અને સરખી જગ્યા થઈ ગઈ છે. પહેલાં છે ને અહીંયાથી લઈને આ આખામાં છે ને, જો અહીંયા એક નાળિયેરી છે અને બાકી બધી નાળિયેરી આ બાજુ છે. આ બધી રસ્તો બન્યો એ ને આ બધું કવર થઈને છે ને આ બધી જગ્યામાં નાળિયેરી હતું ને તો મિની ગોવા જેવું લાગતું. કેમ કે અહીંયા તાપી નદી ને નાળિયેરી ને એવું બધું હતું ને એટલે. અને બાકી બધા આંબા છે, આ આંબાવાડી છે અને આ બધી નાળિયેરી છે. તો અહીંયા રસ્તો બન્યો ને એના લીધે આ નાળિયેરી બધી અડધી કપાઈ ગઈ છે રસ્તામાં, જેટલી આવતી હતી એટલી. અને એ રસ્તો પાછો ભેગો થઈને અહીંયા રોડનો બ્રિજ છે ને, ત્યાં સર્કલ ચડે એ બ્રિજ છે, ત્યાં જઈને ભેગો થાય રસ્તો. સવારનું વાતાવરણ સરસ મજાનું છે. તો આ અમારા ઘનશ્યામ મહારાજ કેવા સરસ રૂડા રૂપાળા લાગે છે. આપણે મંદિરે ગયા હોય ને એવું જ લાગે. કેમ મમ્મી? બહુ સરસ ભગવાન છે. હા, વિયેતનામના પથ્થરમાંથી બનાવડાવ્યા છે મમ્મી અને પપ્પા એને. જય ઘનશ્યામ મહારાજ. મંદિરે પણ આ રીતની જ ભગવાનની પ્રતિમા હોય, આપણે સાક્ષાત મંદિરે આવી ગયા હોય ને એવું લાગે. અને આ અમારા બાલુડા છે, એ પણ સેટ પહેરીને તૈયાર થઈ ગયા છે. અમારે નવા દરરોજ વાઘા પહેરે બાલુડા. કે મમ્મી? બહુ બધા બાલુડાના વાઘા છે. જો મમ્મીને બહુ શોખ છે એટલે મમ્મીએ જો આખું ખાનું ભગવાનના વાઘાનું ભર્યું છે. પછી આ ભગવાનનું છે, ઘરેણા ને વાઘા ને પાઘ ને. પછી આ ભગવાનનું છે. હા, બધી પાઘ છે. આ મોટો ડબ્બો છે ને એની અંદર પાઘ ભરી છે એટલે ભગવાનની પાઘ વિખાય નહીં. અને આ ભગવાનને ઓલું છે ને મમ્મી, શું કહેવાય? પંખો. હા, આપણે પવન નાખવા પંખો કરીએ ને એ મોરપીંછનો પંખો મમ્મીએ ભગવાનનો લીધો છે. આમાં પાઘ છે. જો મમ્મીએ ભગવાનની પાઘું ભેગી કરી છે. દરરોજ અલગ અલગ વાઘા પહેરાવે ને તો અલગ અલગ પાઘ બધી. જો આ ઊનની છે, આ શિયાળો હોય ત્યારે પહેરાવે, પછી શિયાળા, ચોમાસા, ઉનાળા બધાના અલગ અલગ. કે મમ્મી? આ શેરવાની છે, આપણે ભાઈના લગ્ન હતા ત્યારે આ પહેરાવી હતી ને. કે મમ્મી? શેરવાની જેવું છે આ આખું. બહુ સરસ પાક છે આ તો. અને એક મોર પંખ વાળી છે, આખા મોરલા જેવા લાગે ભગવાન. રજવાડી છે. હા, એ રજવાડી છે. હા, પછી આ મુંગળ. આ ભગવાનનો મુંગટ. જે આપણે રેડીમેડ ઘણા વાઘા લેતા હોય એમાં પાઘ ન આવી હોય તો એ મુકટ પહેરાવી દેવાનો હે ને. અને આ ઉનાળાના વાઘાની છે. ઓલું કેવું કહેવાય મમ્મી? આ કોટનના છે. હા, કોટનના છે. આપણે બાંડિયાબાઈનું પહેરવી એને જેવું એવું છે. નીચે ચોવણી કે ધોતી કેવું કંઈક છે. હા, ઈ વાઘાની. મારે ઉનાળામાં, શિયાળામાં, ચોમાસાના વાઘા બધા અલગ અલગ. હા, બધા અલગ અલગ પહેરાવીએ છીએ.
બધા અલગ અલગ. જો ભગવાનને લૂછવા માટે રૂમાલ ને શિયાળો હોય તો ઓઢાડવા માટે બ્લેન્કેટ ને બધું વસ્તુ મમ્મી આની અંદર રાખે છે. આ ભગવાનના રૂમાલ છે. કુણા કુણા ભગવાનના રૂમાલ, આ ભગવાનનો બ્લેન્કેટ છે. શિયાળો હોય ને તો આખો બ્લેન્કેટ ઓઢાડેલો રાખે એટલે ભગવાનને ઠંડી ના લાગે. હા. અમારે મમ્મીના ઘરે સ્વામિનારાયણનો સત્સંગ છે ને મારા સસરાને ત્યાં સ્વામિનારાયણનો સત્સંગ છે, મારા નાનીને ત્યાં, મારા દાદાને ત્યાં. એટલે અમારે સરસ મજાના ઘનશ્યામ મહારાજ જો અમારું મંદિરમાં અહીંયા મસ્ત ઝુમ્મર છે ઉપર. ઝુમર છે, પછી આ પંખો છે. ભગવાનને ગરમી ન થાય ને એટલે દરરોજ પંખો બપોર વચ્ચે શરૂ કરી દેવાનો ભગવાન સૂતા હોય ને ત્યારે. હોલનો પંખો ચાલુ હોય ને ત્યારે આ બંધ હોય ને પછી રાતે ને દિવસે ભગવાન સૂતા હોય ને ત્યારે આ પંખો ચાલુ કરીએ અમે. આપણને ગરમી થાય ને ભગવાનની ગરમી થાય. આ અમારા ભગવાન સાક્ષાત છે. આમાં 3 ટાઈમ ભગવાનને થાળ ધરવાનો. ઓઢાડવાનો. હા, જો આ ભગવાનને થાળ ધરવા માટે સ્પેશિયલ બનાવડાવ્યું છે કે મમ્મી? જો આ બનાવ્યું છે. હા, આમ કરીને ભગવાનને અમે થાળી રાખીએ ભગવાનની એટલે ભગવાન જમી ભગવાન શકે. અહીંયાથી જમી લે. અહીંયા લક્ષ્મીનારાયણ છે. લક્ષ્મીનારાયણ છે ને? લક્ષ્મીનારાયણ છે, પછી આ કાચબો છે, પછી આ શંખ છે. એ લક્ષ્મીજીનો ભાઈ કહેવાય એટલે લક્ષ્મીજી ભાઈ બે બાજુમાં. પડખે હોવા જોઈએ. હા. અને આ કાચબો છે એ વિષ્ણુ ભગવાનનું પ્રતીક છે. અને અહીંયા ગણપતિજી, રિદ્ધિ સિદ્ધિજી, અહીંયા અમારા બાલુડા અને અમારા તુલસી માતા તો તમે જોયા જ છે. એના માંજર દરરોજ ઉતરે. તમને ખબર છે મમ્મી આ માંજર શું છે? ઈ? લક્ષ્મીજી છે. લક્ષ્મીજીને કંઈક એવું હતું કે એટલા 1000 વાર પૃથ્વી ઉપર અવતાર લેવાનો, એટલે એ તુલસી રૂપે અવતાર લે. આપણે જેટલા માંજર તોડવી ને એટલા એને અવતારમાંથી મુક્તિ મળે. એટલે આપણે તુલસીમાં માંજર થાય ને તો તુલસીમાંથી માંજર તોડી લેવાના એટલે લક્ષ્મીજીને એટલા અવતારમાંથી મુક્તિ મળી જાય. અને એ પાછા વિષ્ણુ ભગવાન પાસે જતા રહી. 3 વાગી ગયા છે અને આપણે જક્ષુને સુવડાવી દીધો છે. મમ્મી પપ્પા પણ સૂઈ ગયા છે. તો આપણે અત્યારે કરવાના છીએ સાડીમાં લટકણ. અને જે હમણાં અમારા કાકીજી જોડે જઈને આપણે સાડી લઈ આવ્યા છીએ એ સાડી માટેનું આપણે મટીરિયલ પણ ગઈકાલે લઈ આવ્યા છે. તો લટકણ બનાવી લઈએ. જો મટીરિયલમાં આપણે કંઈક આ રીતનું લાવ્યા છીએ. આ ગિની છે, મોતી છે, અને આને શું કહેવાય, કંઈક પારા કહેવાય એ છે, અને આ છે. આમાં કંઈ પણ વસ્તુ છે ને શાઇનિંગ જતી રહી કે એવું કંઈ નથી. આપણે હેવીમાં જ લાવ્યા છીએ એટલે સરસ મજાના લટકણ આપણા થઈ જશે. તો ચાલો લટકણ કરી લઈએ. લટકણ કઈ રીતના કરવાના છે ને એ હું તમને બતાવું. ચાલો, જો આ રીતનું કંઈક મટીરિયલ છે. આપણે વ્હાઇટ કલરના ઝીણા ઝીણા મોતી લાવ્યા છે. એની કરતાં પણ ઝીણા આ છે, એટલે આની કરતાં મોટી સાઇઝના લાવ્યા છે. અને આ પબડી છે, પબડીને ગીની, જે નવરાત્રિમાં પણ જનરલી યુઝ કરતા હોય બધા લોકો. અને આ આપણી સાડીના મેચિંગના આપણે પારા લાવ્યા છે. આ ટાઈપના આપણે કંઈક લટકણ બનાવ્યા છે. તો એ જ રીતે આખા પલ્લુમાં બનાવી લઈશું. અરે વાહ, ઉઠી ગયો. હા, તો હવે આજે મંદિરે નહીં લઈ જતા પપ્પા. જક્ષુભાઈને રમવું હોય ને તો. જો હું લટકણ કરી રહી હતી, પછી મારે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો ને એટલે મમ્મી અત્યારે મને હેલ્પ કરાવવા લાગે છે. કેટલા ટાઈમથી મમ્મી આવું ટાંકવા ટૂંબન આ બધું કામ નહીં કર્યું હોય, પણ અત્યારે થોડુંક એ કરી નાખે ને ત્યાં સુધીમાં મારે વિડીયો એડિટ થઈ જાય ને ટાઈમે મુકાઈ જાય. મસ્ત મજાના આપણા લટકણ રેડી થઈ ગયા છે. અને સાડીનો ઉઠાવ વધી ગયો છે. આપણે શણગાર સજી હોય એને જેમ થઈ ગયું છે. આપણે હવે થોડું એવું લટકણનું કામ બાકી છે. ને મમ્મીએ જો વરિયાળીનું શરબત બનાવી દીધું છે. ભગવાનને ધરીને પ્રસાદીનું ડાયરેક્ટ મને આપી દીધું છે. તો ચાલો હવે વરિયાળીનું શરબત પી લઈએ. આટલું મટીરિયલ આપણે વધ્યું છે જે આપણે બ્લાઉઝ કરાવશું પછી સ્લીવમાં યુઝ કરવાના છીએ. સ્લીવમાં પણ આપણે મસ્ત એવા લટકણ કરીશું. બાકી આપણી સાડી પેક થઈને જતી રહી છે. કાલે આપણે ફોલ સ્ટીચમાં પણ નાખી આવશું.